મિત્રો, ગુજરાતી વાર્તામાં તમારું સ્વાગત છે. દોસ્તો, હિન્દુ ધર્મમાં માન્યતા છે કે કોઈ પણ કામને અધૂરું મૂકવું એ સૌથી મોટું પાપ છે. જેથી વાર્તા અંત સુધી જોજો. સૌથી પહેલાં મિત્રો, વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કોઈ પણ જ્યારે ગામની કાચી ગલીઓમાંથી થઈને મનોરમાજીના ઘરે પહોંચે ત્યારે દૂરથી જ લાલ માટીની સુગંધ આવવા લાગે. આંગણામાં એક મોટો આંબો હતો અને બાજુમાં તુલસી ચોરો પાસે સવાર સાંજ દીવો કરવો એ એમની દિનચર્યાનો એક ભાગ હતો. મંદરોમાજી હવે બાળપણની ઉંમર વટાવી ચૂક્યા હતા. ચહેરા પર કરચલીઓ તો હતી, પણ આંખોની ચમક હજુ પણ એવી જ હતી, જાણે કે જવાબદારીઓ વચ્ચે પણ જીવવાની ઈચ્છા ક્યારેક અટકી ન હોય. 15 વર્ષ પહેલાં પતિ ગુજરી ગયા હતા. તે જ દિવસથી તેમણે ખેતીવાડી અને ઘર સંસારની બાગડોર પોતાના હાથમાં લઈ લીધી હતી. ગામના લોકો ઘણીવાર કહેતા, અરે મનોરમા ભાભી જેવી સ્ત્રીઓ આજકાલ ક્યાં મળે? એકલા હાથે આટલી જમીન મિલકત સંભાળવી એ કોઈ રમત નથી. અને તે હળવા સ્મિત સાથે જવાબ આપતા, શું કરીએ ભાઈ, નસીબમાં લખ્યું છે તો નિભાવવું જ પડશે. ત્રણેય દીકરાઓ રાકેશ, સમિત અને સુધીર ભણવા માટે શહેર ગયા હતા. હોસ્ટેલમાં રહેતા, વર્ષો સુધી માત્ર રજાઓમાં જ ગામ આવતા. રજાઓમાં દિવસોમાં આખું ઘર જીવંત બની જતું. રસોડામાં વ્યંજનોની સુગંધ, આંગણામાં બાળકોની કિલકિલાટ અને ચોરામાં મોડી રાત સુધી વાતોનો સિલસિલો. બધું બદલાઈ જતું, પરંતુ આ ખુશીઓની પાછળ એક સચ્ચાઈ પણ છુપાયેલી હતી. દીકરાઓનું મન ગામમાં નહોતું લાગતું. જ્યારે પણ આવતા, ગામની ખામીઓ કાઢવા બેસી જતા. રાકેશ કહેતો, અરે માં, અહીં તો રસ્તાઓ આટલા ખરાબ છે, શહેર જેવી સગવડ ક્યાં? અમિત ગુસ્સાથી બોલતો, નેટવર્ક જ નથી આવતું સરખી રીતે. કોઈની સાથે વાત કરવી હોય તો ખેતરની સીમ સુધી જવું પડે છે. અને સૌથી નાનો સુધીર નાક ચડાવીને કહેતો, માં, અહીંનું પાણી તો સાવ વિચિત્ર સ્વાદનું છે, પીતા જ ગળું સુકાઈ જાય છે. હવે તો શહેરનું ફિલ્ટર કરેલું પાણી જ સારું લાગે છે. મનોરમાજી આ વાતો સાંભળીને મનોમન હસી દેતા. હવે ગામની માટી, હવા અને પાણીને જ નકામું સમજવા લાગ્યા છે. રાત્રે જ્યારે બધા સૂઈ જતા, તે આંગણામાં બેસીને આકાશના તારાઓને નિહાળતા. તારાઓ જાણે તેમની સાથે વાતો કરતા. તે મનોમન બબડતા, હે ભગવાન, મારા બાળકોને સુખી રાખજે. તેમને ક્યારેય કોઈ ઉણપ ન રહે. જો તેઓ ગામથી દૂર પણ જઈ રહ્યા હોય તો પણ તેમના જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે. ગામના લોકો કહેતા, મનોરમાજી, દીકરાઓને શહેરમાં રહેવું જ સારું લાગે છે. ભણી ગણીને ત્યાં જ વસી જશે. તમારે પણ ક્યારેક તો શહેરમાં જવું જ પડશે. પરંતુ મનોરમાજી દરેક વખતે એક જ વાત કહેતા, ના ભાઈ, હું તો અહીં જ રહીશ. આ ઘર, આ જમીન મારા પતિની યાદ છે. જો હું પણ જતી રહું તો એમની સંભાળ કોણ રાખશે? અને આ જીદ સાથે તે પોતાની ખેતીવાડીમાં મક્કમ રહ્યા. હળવો થાક લાગે કે આકરો તડકો હોય, તે દૃઢતાપૂર્વક સંભાળતા. આ જ તેમનો સારો હતો અને આ જ તેમનું ગૌરવ હતું. એક દિવસ કાકાએ મનોરમા ભાભીને અભિનંદન આપતા કહ્યું, મનોરમા ભાભી, અભિનંદન, તમારો મોટો દીકરો રાકેશ હવે શહેરમાં નોકરીએ લાગી ગયો છે. મનોરમાજીનો ચહેરો ખીલી ઉઠ્યો. હા હા, નોકરી લાગી ગઈ? મારા બાળકની મહેનત સફળ થઈ ગઈ? રાકેશની નોકરી લાગી ગઈ તો બાકીના બંનેનો પણ માર્ગ બની જશે. આમ જ સમય વીતતો ગયો. એક સાંજે રાકેશે ફોન પર કહ્યું, માં, મેં શહેરમાં એક નાનું ઘર ખરીદી લીધું છે. વિસ્તાર થોડો પછાત છે, પણ પોતાનું ઘર તો પોતાનું જ હોય છે ને. બસ હવે લોન ચૂકવવાની છે. મનોરમાજી બોલ્યા, બેટા, ઘર મોટું હોય કે નાનું, બસ તેમાં પોતાનાપણું હોવું જોઈએ. તે તારું ઠેકાણું બનાવી લીધું, એ જ સૌથી મોટી વાત છે. પાસે બેઠેલો અમિત હસીને બોલ્યો, માં, હવે તો રાકેશભાઈ અમને પણ પોતાના ઘરે બોલાવશે. હોસ્ટેલની રોટલીઓથી જીવ છૂટશે. સુધીરે પણ શરારત ભરી અવાજમાં કહ્યું, હા માં, હવે આપણે રજાઓમાં અહીં નહીં આવવું પડે. સીધા ભાઈના ઘરે પહોંચી જઈશું. ફોન પર આ સાંભળીને રાકેશ હસ્યો, અરે ગાંડાઓ, મારું ઘર હજુ એટલું મોટું નથી, પણ હા, મારી છત નીચે હંમેશા તમારા બંને માટે જગ્યા છે. ધીમે ધીમે સમય વીતતો ગયો. અમિત અને સુધીરે પણ ભણતર પૂરું કરી લીધું. બંનેને પણ નોકરીઓ લાગી ગઈ. ત્રણેય ભાઈ હવે આત્મનિર્ભર થઈ ગયા હતા. દર મહિને ત્રણેય દીકરા માને પૈસા મોકલતા. ક્યારેક કપડાં તો ક્યારેક દવાઓ તો ક્યારેક ખેતીના કામો માટે મદદ કરતા. એકવાર ગામની સ્ત્રીઓ ચોરા પર બેસીને વાતો કરી રહી હતી. તેમાંથી એક બોલી, અરે જુઓ તો ખરા, મનોરમા ભાભીને. એકલી સ્ત્રી હોવા છતાં કેટલી મજબૂતીથી ઘર અને ખેતર સંભાળી રહી છે. ઉપરથી ત્રણેય દીકરીઓને ભણાવ્યા, મોટા કર્યા અને નોકરીએ લગાડી દીધા. બીજી સ્ત્રી બોલી, હા, સાચી વાત કહી રહી છો. અમે તો ઘણી સ્ત્રીઓને જોઈ છે, પતિ મરી જાય તો જીવવાનું જ છોડી દે છે, પણ મનોરમા ભાભીએ તો જાણે સમયને પડકાર આપી દીધો છે. મનોરમાજી આ સાંભળીને હસી, પણ અંદરથી તેમનું મન ભારે થઈ ગયું. તે વિચારવા લાગી, લોકો વખાણ તો કરે છે, પણ કોઈ નથી જાણતું કે એકલતાનું દર્દ કેટલું ઊંડું હોય છે. રાત્રે ફરીથી અમિતનો ફોન આવ્યો, માં, હવે અમે ત્રણેય પોતાનો ખર્ચ ઉપાડી લઈએ છીએ.
તમે ચિંતા ન કરતા. મનોરમાજી બોલ્યા, બેટા હું કેમ બોજ બનું? જે કહી છે તમારા પપ્પાની મહેનતથી છે. હું તો બસ તેની રક્ષા કરી રહી છું. એક દિવસ જ્યારે રાકેશ રજાઓમાં ગામ આવ્યો ત્યારે મા સામે બેસીને બોલ્યો, મા, હવે મારી લગ્નની ઉંમર થઈ ગઈ છે. ઓફિસમાં એક છોકરી છે કલ્પના, એ મને પસંદ કરે છે. તે નોકરી કરે છે, સમજદાર છે. મનોરમાજીએ આશ્ચર્યથી તેની સામે જોયું. બેટા તારી પસંદ છે તો માને શું વાંધો હોય, પણ જરા મને તેના વિશે જણાવી દે. રાકેશે ઉત્સાહથી કહ્યું, મા, તે શહેરમાં ઉછરી છે. કોલેજમાંથી નીકળતા જ તેને જોબ મળી ગઈ. સ્વભાવથી થોડી આધુનિક છે પણ દિલની સારી છે. મને લાગે છે કે તે આપણા પરિવારમાં બરાબર રહેશે. પાસે બેઠેલા અમિત અને સુધીર એકબીજાને સામે જોયું અને હસ્યા. અમિત બોલ્યો, ભાઈ, નોકરીવાળી છોકરી સાથે લગ્ન કરીશ તો ઘરની જવાબદારીઓ પણ વધી જશે. સાચું વિચારે છે. સુધીર હસતા હસતા બોલ્યો, હા ભાઈ, પણ આપણી મા તો એમ જ એક છે. તેમને કોઈની મદદની જરૂર નથી. પ્રિય મિત્રો, વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો. ત્રણેય દીકરાઓની વાતો સાંભળીને મનોરમાજી હસી પડ્યા. તમે બધા તો મારી જાન છો. જે પણ નિર્ણય લો સમજી વિચારીને કરજો. લગ્ન જીવનનો મોટો નિર્ણય હોય છે. ગામમાં તે દિવસે વાતાવરણ ઉત્સવ જેવું હતું. આંગણામાં સગા સંબંધીઓ અને પડોશીઓ ભેગા થયા હતા. બધા એકબીજાના કાનમાં ધીમે ધીમે કહી રહ્યા હતા, અરે સાંભળો સાંભળો, રાકેશના લગ્ન થઈ રહ્યા છે અને છોકરી પણ ભણેલી ગણેલી અને નોકરીવાળી છે. વાહ, હવે તો મનોરમા ભાભીનું ઘર રોશન થઈ જશે. મનોરમાજીએ આ વાતો સાંભળી અને તેમના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. મનોમન બોલ્યા, ભગવાન કરે રાકેશને તેનો મનપસંદ જીવનસાથી મળે અને મારું ઘર ખુશીઓથી ભરાઈ જાય. સાદી પણ સુંદર રીતે લગ્ન થયા. ગામના લોકો, થોડા સગા સંબંધી અને ઓફિસના સાથીઓને બોલાવવામાં આવ્યા હતા. જ્યારે વરઘોડો ઘરના દરવાજે પહોંચ્યો ત્યારે કલ્પના લાલ જોડામાં આવી. મનોરમાજીએ પહેલી વાર તેમની વહુને જોઈ. ચહેરા પર ખુશી અને ચમકનો સિંદૂર હતો, પણ આંખોમાં એક અલગ જ નજર હતી. મનોરમાજીએ પોતાના હાથે વહુનું મોઢું ખોલ્યું અને ધીમેથી કહ્યું, સુખ અને સમૃદ્ધિથી આ ઘર ભરી દેજે દીકરી. કલ્પનાએ હળવું સ્મિત આપ્યું, પણ અંદરથી તેના ચહેરા પર એક આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો હતો, જાણે તે કહી રહી હોય કે હવે હું મારી શરતો પર રહીશ. લગ્ન પછી રાકેશ અને કલ્પના શહેરમાં પાછા ફર્યા. ઘર નાનું હતું પણ બંને નોકરી કરતા હોવાથી પોતાની દુનિયામાં વ્યસ્ત રહેવા લાગ્યા. થોડા મહિનાઓમાં અમિત અને સુધીર પણ પોતપોતાની કારકિર્દીના માર્ગે આગળ વધ્યા. ગામમાં મનોરમાજીનું જીવન જેમનું તેમ જ રહ્યું. સવારે ખેતરમાં જવું, મજૂરો પાસેથી કામ કરાવવું, બપોરે ઘરનું કામ કરવું અને સાંજે તુલસીના ક્યારે દીવો પ્રગટાવવો. એક દિવસ પડોશના વૃદ્ધ મળ્યા. કમલા કાકી આવીને બોલ્યા, અરે મનોરમા, હવે તો તારા માટે દીકરાના લગ્ન થઈ ગયા, તો કેમ એકલી રહે છે? વહુ પાસે જા. મનોરમાજીએ હસીને કહ્યું, આ ઘર અને આ ખેતરોની સંભાળ કોણ રાખશે? જો હું પણ જતી રહીશ તો તને જ કહેવા મળશે કે મનોરમાજીનું ઘર ઉજ્જડ થઈ ગયું. કમલા કાકીએ માથું હલાવ્યું અને કહ્યું, સાચું કહે છે, પણ ક્યારેક વિચારું છું કે તારી પણ ઉંમર વધી રહી છે. દીકરાઓ પાસે રહીશ તો ટેકો રહેશે. મનોરમાજીએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, ટેકો તો ભગવાન છે કાકી. દીકરાઓ દૂર છે પણ ફોન પર ખબર અંતર પૂછી લે છે, એટલું જ પૂરતું છે. શહેરમાં ધીમે ધીમે કલ્પનાનો સાચો સ્વભાવ દેખાવા લાગ્યો. તે નોકરીમાં વ્યસ્ત રહેતી, ઘરનું કામ નોકરાણી સંભાળતી. એક દિવસ રાકેશે કહ્યું, કલ્પના, મમ્મીએ ફોન કર્યો હતો. તે પૂછી રહી હતી કે તું કેવી છે અને ફરિયાદ કરી રહી હતી કે તું તેમને ફોન પણ નથી કરતી. કલ્પનાએ બેપરવાહીથી જવાબ આપ્યો, સારી છું, તેમને કહી દેજો મને ઓફિસમાંથી ફુરસદ મળતી નથી. આમ પણ ગામની વાતોમાં મને શું રસ પડે? રાકેશ ચૂપ થઈ ગયો. તેને પોતાની પત્ની પર ખૂબ પ્રેમ હતો. તેને ક્યારેય તેની વાતોને ગંભીરતાથી ન લીધી. પણ હકીકત એ હતી કે કલ્પનામાં એક પ્રકારનો ઘમંડ હતો. તેના માટે ગામની પરંપરાઓ, માટીની સુગંધ અને માતાનો ત્યાગ બધું જૂના જમાનાની વાતો હતી. ગામમાં બેઠેલા મનોરમાજીને આ બધી વાતોનો અંદાજ પણ નહોતો. તે તો એવું જ વિચારતા કે તેમની વહુ નવી નોકરી કરે છે અને વ્યસ્ત રહેતી હશે. તેમનું જીવન એમ જ ચાલતું રહ્યું. ગામની માટી, ખેતરની સુગંધ અને એકલતાની વચ્ચે મનોરમાજીનું જીવન હવે એક નવા વળાંક પર પહોંચી ગયું હતું. મોટા દીકરા રાકેશના લગ્ન તો તેમની પસંદથી નહોતા થયા, પણ અમિત અને સુધીરે સ્પષ્ટ કહી દીધું હતું કે મમ્મી, તમે જ અમારા માટે છોકરી જોઈ લો. અમને તમારી પસંદ પર ભરોસો છે. મનોરમાજીનું હૃદય ખુશ થઈ ગયું. તેમણે ગામ અને શહેરના સગા સંબંધીઓની પૂછપરછ કરી, સંબંધ જોયા અને છેવટે સરોજ અને નિકિતાને પોતાની વહુ તરીકે ઘરે લઈ આવ્યા. જ્યારે અમિતના લગ્ન થયા ત્યારે મંડપમાં બેસતી વખતે તેણે ધીમેથી માતાના કાનમાં કહ્યું હતું, મમ્મી, વહુ કેવી છે?
મનોરમાજીએ હસીને કહ્યું, દીકરા બિલકુલ એવી જ છે જેવી એક માતા પોતાના દીકરા માટે વિચારે છે. ગુણવાન છે, સંસ્કારી છે અને સૌથી મોટી વાત દિલથી સીધી છે. અમિતે ખચકાતા કહ્યું, બસ મમ્મી, તમારો વિશ્વાસ જ પૂરતો છે. એ જ રીતે સુધીરે પણ માતાની સાથે માથું ઝુકાવીને કહ્યું હતું, મમ્મી, મેં ક્યારેય વિચાર્યું જ ન હતું કે કઈ છોકરી મારી પત્ની બનશે. હવે તમે નિકિતાની પસંદ કરી છે તો માની લો કે મને ભગવાનને આશીર્વાદ મળ્યો છે. મનોરમાજીની આંખો ભરાઈ આવી. દીકરા, તમે ત્રણેય મારી તાકાત છો. હવે વહુઓ આવી ગઈ છે તો મારું ઘર ખરેખર પૂરું થઈ ગયું છે. થોડા સમય માટે બધા સાથે મળીને રહ્યા. જ્યારે પણ રજાઓમાં બધા ગામ આવતા તો આંગણ બાળકોની હસી મસ્તી અને વહુઓની ખટપડતી ગુંજી ઉઠતું. એકવાર અમિત અને સુધીર એકસાથે માતા પાસે આવ્યા. અમિત બોલ્યો, મમ્મી, હવે અમે ત્રણેયની ગૃહસ્થી અલગ અલગ છે. વિચારીએ છીએ કે એક જ શહેરમાં ઘર લઈ લઈએ. મનોરમાજી થોડીવાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, દીકરા, આજ તો સમયની માંગ છે. અમિતે ધીમેથી માતાનો હાથ પકડ્યો. મમ્મી, તમે ચિંતા ન કરો, અમે બધા તમારાથી દૂર નહીં થઈએ. બસ અમારે ગૃહસ્થીને કારણે અલગ અલગ રહેવું પડી રહ્યું છે, પણ દરેક રજાઓમાં અમે અહીં જ આવીશું. સુધીરે પણ હા પાડી. હા મમ્મી, તમે અમારી ધડકનમાં રહો છો. ભલે અમે ક્યાંય પણ હોઈએ, તમારાથી સંબંધ તૂટશે નહીં. મનોરમાજીએ ત્રણેય દીકરાઓને આશીર્વાદ આપ્યા, પણ મનમાં એક ખૂણામાં થોડી ઉદાસી ઘર કરી ગઈ. સમય વીતતા ત્રણેય બહુઓનો અલગ અલગ સ્વભાવ દેખાવા લાગ્યો. કલ્પના, રાકેશની પત્ની, થોડી ઘમંડી, આધુનિક વિચારવાળી. ગામ કે સાસરિયા સાથે તેનો કોઈ ખાસ લગાવ નહોતો. જ્યારે પણ ગામ આવતી ત્યારે કહેતી, અરે મમ્મીજી, અહીં તો નેટવર્ક પણ બરાબર ચાલતું નથી અને પાણી પણ કેવું છે. શહેર જેવો સ્વાદ કયા. સરોજ, અમિતની પત્ની, સંસ્કારી અને સરળ સ્વભાવની, હંમેશા કહેતી, મમ્મીજી, ગામમાં તો પોતાનું જ શાંતિ છે. માટીની સુગંધ અને આંગણાની ઠંડક. મને તો શહેરની ભીડભાડ ગમતી જ નથી. નિકિતા, સુધીરની પત્ની, થોડી ચંચળ, ભણેલીની ખુશમિજાજ, તે માતા સાથે મજાક પણ કરતી. મમ્મીજી, તમે તો ખરેખર સુપરવુમન છો. આટલા મોટા ખેતરો એકલા કેવી રીતે સંભાળી લો છો? મનોરમાજી પણ હસી પડતા, દીકરી જ્યારે ટેકો ન હોય ત્યારે સ્ત્રી પોતે જ પોતાનો ટેકો બની જાય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ધીમે ધીમે ત્રણેય દીકરાઓએ એક જ શહેરમાં પોતાનું ઘર વસાવી લીધું. રાકેશે તો પહેલાં જ શહેરના પછાત વિસ્તારમાં નાનું ઘર લીધું હતું, પણ હવે તેણે તેને સારી રીતે સજાવી લીધું હતું. અમિતે પોતાની ઓફિસ પાસે એક ફ્લેટ લીધો. સુધીરે પણ નવી કોલોનીમાં પોતાનું ઠેકાણું બનાવી લીધું. ઘરે જઈને તેણે જોયું કે ઘર બહુ મોટું ન હતું, પણ વાંધો ન હતો. કલ્પના દરવાજા પાસે ઊભી હતી. આવો સાસુજી, મનોરમાએ પ્રેમથી કહ્યું. તું કેમ છે દીકરી, મજામાં? કલ્પનાએ હળવું સ્મિત આપ્યું અને કહ્યું, બહુ ઠીક છું, બસ નોકરીના કારણે થોડી થાકી જાઉં છું. રાકેશે વચ્ચે કહ્યું, માં, તમે અંદર આવો ને, હું સામાન મૂકી દઉં છું. થોડા દિવસ બધું સામાન્ય લાગ્યું, પણ ધીમે ધીમે મનોરમાજીએ અનુભવ્યું કે આ ઘરમાં તેમનું હોવું કોઈ માટે ખાસ અર્થ નથી ધરાવતું. સવારે કલ્પના ઓફિસ માટે નીકળતી, તેનો ચહેરો હંમેશા ચીડિયારો રહેતો. ક્યારેક બબડતી, અરે આ નોકરાણી પણ બરાબર કામ નથી કરતી, બધું કામ મારા માથે નાખી દે છે. મનોરમાજી ધીમેથી બોલ્યા, તો પૂછું ને દીકરી, જે નાના મોટા કામ હોય તે મને કહી દેજે. કલ્પનાએ થોડું મોઢું ચડાવીને કહ્યું, ના સાસુજી, તમે તકલીફ ના લો. નોકરાણીને પૈસા આપે છીએ તો કામ તેની પાસેથી જ કરાવવું જોઈએ, પણ છતાંય તે પોતાની નારાજગી મનોરમા પર કાઢી નાખતી. એક દિવસ સવારે એક ઘટના બની. મનોરમાજીએ ચા બનાવી અને રાકેશ સામે મૂકી. કલ્પના આવતા જ બોલી, અરે સાસુજી, તમારું કેમ બનાવવાની જરૂર હતી? નોકરાણીને બનાવી લેવા દેતા. મનોરમાએ સહજતાથી કહ્યું, દીકરી, માને એવું મન થાય કે દીકરાને પોતાના હાથની બનાવેલી વસ્તુઓ ખવડાવે. કલ્પનાના મોઢામાંથી કડવાશ ટપકી પડી, પણ સાસુજી, તમારે બનાવવાની કોઈ જરૂર નથી. હકીકતમાં કલ્પના સાસુજીને પોતાના ઘરમાં વધારે પડતી ઇન્વોલ્વ કરવા નહોતી માગતી. બસ એક મહેમાન બનીને રહે અને જતી રહે. રાકેશે વચ્ચે પડ્યો, અરે છોડને કલ્પના, માનું મન છે તો બનાવી દીધી, આમાં ખોટું લગાવવાની શું વાત છે? કલ્પનાએ મોઢું ફેરવી લીધું અને બબડતા કહ્યું, હા હા, તમને તો મારી કોઈ વાત સારી લાગતી જ નથી. રાકેશે તેની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. જ્યારે જ્યારે કલ્પના ગુસ્સામાં બોલતી તે હસીને ટાળી દેતો. એક સાંજેની વાત હતી. કલ્પના ફરી કોઈ વાત પર ચીડાઈને બોલી, તમને સમજ નથી પડતી રાકેશ? નોકરીનો તણાવ અલગ છે, ઉપરથી ઘરની જવાબદારીઓ, હવે સાસુજી પણ આવી ગયા છે, મને તો શ્વાસ લેવાની પણ ફુરસત નથી. રાકેશે પ્રેમથી તેનો હાથ પકડીને કહ્યું, અરે પાગલ, માં પણ તો આપણી જવાબદારી છે, અને વળી તે વધારે દિવસો સુધી તો રોકાશે નહીં. થોડા દિવસ તેમનું મન રાખી લો ને. કલ્પનાએ આંખો ત્રાસી કરીને કહ્યું, તમને કહેવું સહેલું લાગે છે, નહીં? આખો દિવસ ઓફિસમાં રહો છો, ઘરની હાલત તો મને જ ખબર છે. મનોરમાજીએ આ વાતો સાંભળી એક
મહિલા જેનું નામ મંથનોમાં હતું તેમનું હૃદય અંદરથી તૂટી ગયું. મનોમન તે વિચારવા લાગ્યા કે શું અહીં મારું કોઈ સ્થાન નથી? મંદરોમાં હવે ચૂપ રહેવા લાગી. જ્યારે બહુનો ગુસ્સો ગરમ થતો ત્યારે તે કશું બોલ્યા વગર ચૂપચાપ બેસી રહેતી. જ્યારે રાકેશ તેમની સાથે વાત કરવા આવતા ત્યારે તેઓ હસીને કહી દેતા કે હું ઠીક છું દીકરા, બસ થોડી થાકી ગઈ છું. પણ અંદરથી તેમનું મન ઉદાસ થઈ જતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમને ગામની શાંતિ અને ખેતીની માટીની સુગંધ યાદ આવવા લાગી. રાકેશના ઘરમાં થોડા દિવસો વિતાવ્યા બાદ મનોરમાજીનું મન પથ્થર જેવું થઈ ગયું. કલ્પનાની ચીડ અને પૌત્રનો ઝઘડાખોર સ્વભાવ આ બધાએ મળીને એવું વાતાવરણ બનાવ્યું કે તે વધારે સમય રોકાઈ શક્યા નહીં. એક દિવસ સવારનો સમય હતો. પૌત્રમાંથી એકે નાની વાત પર ગુસ્સામાંથી પુસ્તક પછાડીને કહ્યું, તમે સમજતા જ નથી દાદી, મને વારંવાર ટોકતા રહો છો. બીજો પણ ગુસ્સામાં બોલ્યો, હા દાદી, પપ્પા અને મમ્મી પણ અમને આટલો ઠપકો નથી આપતા, તમે તો હંમેશા સમજાવતા જ રહો છો. મંદરોમાજીનું હૃદય દુઃખી થઈ ગયું. તેમણે માથું ઝુકાવી દીધું અને મનોમન વિચાર્યું, લાગે છે આ બાળકોમાં પણ તેમની માતાની છાયા છે. રાત્રે તેમણે રાકેશને કહ્યું, દીકરા, હું કાલે અમિતના ઘરે જઈશ, ઘણા દિવસ થઈ ગયા છે, ત્યાં પણ રહી લઈશ. રાકેશે તેમને રોકાવા માટે કહ્યું, પરંતુ માતાનું મન હવે ત્યાંથી ઉઠી ગયું હતું. બીજા દિવસે જ્યારે તે અમિતના ઘરે પહોંચ્યા ત્યારે દરવાજા પર વહુ સરોજે હસતા હસતા સ્વાગત કર્યું. આવો માજી, ઘણા દિવસથી તમારી રાહ જોઈ રહ્યા હતા. જુઓ, બાળકો પણ કેટલા ખુશ થઈ ગયા છે. નાનો દીકરો દોડીને બોલ્યો, દાદી દાદી, હું આજે તમારી સાથે જ સૂઈશ. પોત્રીએ પણ તેમના પગ પકડી લીધા. દાદી, મારે વાર્તા સાંભળવી છે. મનોરમાની થાકેલી આત્મા જાણે ફરી જીવંત થઈ ઉઠી. તેમણે બંનેને પોતાની બાહોમાં ભરી લીધા અને તેમની આંખોમાં ચમક આવી ગઈ. અમિત પાસે આવીને બોલ્યો, માં, તમે અહીં આવીને સારું કર્યું. આ વખતે વધારે દિવસ રોકાઓ. સરોજ ઘર સંભાળવામાં નિપુણ હતી. તે ખૂબ પ્રેમથી બોલી, માજી, તમે ચિંતા ના કરો, તમારા રહેવાથી ઘર વધુ રોનકદાર થઈ જશે. ખાવા પીવાની, બાળકોની સંભાળ બધું જ આરામથી થઈ જશે. મંદરોમાં સ્નેહથી કહ્યું, તું ખરેખર આ ઘરની લક્ષ્મી છે દીકરી, ભગવાન તને સુખી રાખે. થોડા દિવસો સુધી બધું જ ખૂબ સારું ચાલ્યું. સવારે સરોજ ચા લઈને આવતી અને મા દીકરો સાથે બેસીને વાતો કરતા. બાળકો દાદીની વાર્તાઓમાં ખોવાઈ જતા. મંદરોમાં એમ જ લાગતું કે આ જ સાચી ગૃહસ્થી છે, પોતાનાપણું, સાદગી અને મીઠાશ. પરંતુ સમય વીતતા એક નવી પરિસ્થિતિ ઊભી થઈ. હવે સરોજને દરેક જગ્યાએ માજીની હાજરી ખટકવા લાગી. એક દિવસ તે ધીમા અવાજે અમિતને બોલી, સાંભળો છો, માજી તો ઠીક છે, પણ આટલા દિવસો સુધી કોઈ મહેમાન રહે તો થોડી મુશ્કેલી તો થાય જ છે. કામની રૂટીન બદલાઈ જાય છે, બાળકો પણ માજી સાથે જ ચોંટી રહે છે. અમિતે સાંજ સ્વરે કહ્યું, અરે, તે આપણી માં છે. સરોજ થોડા દિવસ રહીને પછી જતી રહેશે ને. બીજા દિવસે સરોજે ખૂબ જ નરમ અંદાજમાં સાસુને કહ્યું, માજી, તમને જોઈને ખરેખર ખૂબ સારું લાગી રહ્યું છે, પણ હું વિચારતી હતી કે કેમ ન તમે સુધીરના ઘરે પણ જઈ આવો. તે તમારી રાહ જોઈ રહી હશે. તમે બધાની પાસે જશો તો બધાને સારું લાગશે. મંદરોમાં થોડી વાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, તારી વાત સાચી છે દીકરી, અરે મારી ટિકિટ તો 10 દિવસ પછીની જ છે. સરોજે હસતા હસતા કહ્યું, અરે માજી, 10 દિવસ તો ઘણા હોય છે. સુધીર અને નિકિતાની પાસે પણ રહી લો, બાળકોને પણ જોઈ લો. મંદરોમાએ મનોમન વિચાર્યું, બહુ ખોટું નથી કહી રહી, સાચું છે. વધારે દિવસ રોકાવાથી બોજ લાગવા લાગે છે. પછી ભલે તે દીકરીનું ઘર હોય કે આજકાલના દીકરાનું. બીજા જ દિવસે તે નાના દીકરા સુધીરના ઘરે પહોંચી ગયા. સુધીરે માને જોતા જ ગળે લગાવી દીધી. માં, તમને જોઈને કેટલું સારું લાગી રહ્યું છે. હવે ઘર પૂરું થઈ ગયું. નિકિતા પણ દરવાજા પર ઊભી રહીને હસી, આવો માજી, ઘરમાં તમારી ખૂબ રાહ જોવાઈ રહી હતી. મંદરોમાજીના ચહેરા પર હળવી સ્મિત આવી ગઈ, પરંતુ અંદરથી તે વિચારી રહ્યા હતા કે જોઈએ અહીંની હવા કેવી છે. સુધીરનું ઘર બિલ્ડિંગમાં નહીં પરંતુ નાના રો હાઉસમાં હતું. સામે બગીચો, આમ તેમ બાળકોની કિલકરારીઓ, બાજુના ઘરોમાંથી આવતા અવાજો અને મોહલ્લામાં રહેતી રોનક. આ બધું જોઈને મંદરોમાને પહેલીવાર શહેરમાં પોતાના પણાનો અહેસાસ થયો. બીજા જ દિવસે સુધીરે કહ્યું, માં, સાંજે તમને બગીચામાં લઈ જઈશ, ત્યાં બધા લોકો બેસે છે. નિકિતાએ પણ હસીને કહ્યું, હા માજી, ત્યાં તમારી ઉંમરના ઘણા લોકો મળશે, તમને સારું લાગશે. સાંજે જ્યારે સુધીર માને બગીચામાં લઈ ગયા ત્યારે ત્યાં ઘણા વૃદ્ધ મહિલાઓ બાળકો સાથે બેઠી હતી. કોઈ પોતરીને હિંચકો ઝુલાવી રહી હતી, કોઈ વાર્તાઓ સંભળાવી રહી હતી. એક માજીએ પાસે બોલાવતા કહ્યું, અરે બેનજી, નવા લાગો છો, ક્યાંથી આવ્યા છો? મંદરોમાજી હસ્યા અને બોલ્યા, હા, હું તો ગામથી આવી છું, મારા દીકરા બહુ પાસે 10 દિવસ રહીશ. બીજી વૃદ્ધ મહિલા બોલી, ખૂબ સારું કર્યું, અહીં કંટાળો નહીં આવે, અમે સવારે રોજ અહીં જ બેસીએ છીએ.
મનોરમાજી ધીમે ધીમે આ મહિલાઓ સાથે ભળવા લાગ્યા હતા. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો. હજુ કહાની બાકી છે. હવે દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને ચેનલ બાળકો સાથે રમવું, તેમની સાથે વાતો કરવીને ઘરે આવીને વહુ દીકરાને તેની વાત કહેવી, આ તેમની દિનચર્યા બની ગઈ. સુધીરનું ઘર નાનું હતું, પરંતુ તેમાં પોતાના પણ હતું. સવારે નિકિતા તેમના રૂમમાં ચા લઈને આવતી. માજી, આલો તમારી આદુવાળી ચા, જેવી તમે ગામમાં પીતા હશો. મનોરમા ચાની ચુસ્કી લેતા બોલ્યા, દીકરી, તારા હાથની બનાવેલી ચાનો સ્વાદ ગામની યાદ અપાવી દે છે. સુધીર પણ મા સાથે બેસીને અખબાર વાંચતો અને હળવી વાતો કરતો. બાળકો પણ દાદી સાથે એવી રીતે ભળી ગયા હતા જાણે વર્ષોથી તેમનો સાથ હોય. પોત્ર દર રાત્રે કહેતો, દાદી, હવે વાર્તા કયા વગર સૂવું નથી. પોતરી જીદ કરતી, દાદી, કાલે ગાર્ડનમાં મારી ઢીંગલીને પણ ઝુલાવજો. મનોરમાજીની આંખો ભરાઈ આવી. આજ તો સુખ છે. બાળકો, ઘરની ચહલપહલ અને પોતાનાપણું. પણ સમય પાંખો લગાવીને ઉડી ગયો. જોતામાં 10 દિવસ વીતી ગયા અને પાછા ફરવાનો દિવસ આવી ગયો. સવારમાં તેમણે બાળકોને પાસે બોલાવ્યા. પોતરાના હાથમાં 100 રૂપિયાની નોટ મૂકીને કહ્યું, બેટા, આ તારા માટે છે, સાચવીને રાખજે. પછી પોતરીના હાથમાં પણ 100 રૂપિયાની નોટ મૂકીને કહ્યું, આને તારી ગલ્લામાં નાખી દેજે. આ દાદીના આશીર્વાદ છે. બાળકોએ ગળે લગાવીને કહ્યું, દાદી, તમે ફરી જલ્દી આવજો, અમને ભૂલી ન જતા. મનોરમાજીની આંખો ભરાઈ આવી. તેમણે સુધીર અને નિકિતા તરફ જોયું. બેટા, વહુ, અહીં બહુ સારું લાગ્યું, પણ હવે જવું તો પડશે ને. ગામનું ઘર ખાલી પડ્યું છે, ખેતીવાડી પણ એવી જ પડી છે. બીજાના ભરોસે ક્યાં સુધી છોડવું? મનોરમાએ બંનેને ગળે લગાવ્યા અને કહ્યું, આ વખતે તમને સુખી રાખે. આ વખતે હું ફરી આવીશ, પણ અત્યારે તો પાછું ફરવું જ પડશે ને. ટ્રેન છૂટતી વખતે સ્ટેશન પર સુધીર અને નિકિતા ઊભા હતા. બાળકો હાથ હલાવીને વારંવાર બૂમ પાડી રહ્યા હતા, બાય દાદી, જલ્દી આવજો. મનોરમાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમના મનમાં આ જ ગુંજી રહ્યું હતું કે બાળકો, બહુ દીકરા બધા પોતાની જિંદગીમાં વ્યસ્ત છે, પણ મારું તો સાચું ઠેકાણું ગામ જ છે. તે જ ઘર, તે જ આંગણું, તે જ ખેતરો, જેના પર હજી પણ મારા શ્વાસ ટકેલા છે. અને ટ્રેન આગળ વધતી ગઈ. આવી જ રીતે સમય પસાર થઈ રહ્યો હતો. ક્યારેક દુઃખ સાથે, ક્યારેક સુખ સાથે. જિંદગી પોતાના પાટા પર દોડી રહી હતી. 5 વર્ષના આંખના પડકારામાં વીતી ગયા. ગામની હવા, ખેતરો, ઓસરીમાં બેસીને ચાની ચુસ્કીઓ આજ મનોરમાજીની દિનચર્યા બની ગઈ હતી. ઉંમરે તેને થોડા વધુ નમાવી દીધા હતા. વાળ સફેદ થઈ ગયા હતા, પણ મન હજી પણ સજાગ અને આત્મસન્માનથી ભરેલું હતું. તે દિવસે સાંજે અચાનક આંધી ઉઠી. વૃક્ષની ડાળીઓ અથડાવા લાગી, વીજળી કડકડવા લાગી અને પછી ધોધમાર વરસાદ. મનોરમાજી આંગણામાં બેઠા હતા, મનોમન વિચારી રહ્યા હતા, પ્રકૃતિ પણ કેટલી બેકાબૂ થઈ જાય છે. ક્યારેક બીજા દિવસે સવારે જ્યારે દરવાજાની પાછળની બાજુએ ગયા તો કિચન ફેલાયેલો હતો. પગ મૂકતા જ લપસી પડ્યા. અરે ઓ રામ, બચાવો! બૂમ પાડવાનો અવાજ આવ્યો. આજુબાજુના ઘરોમાંથી લોકો દોડી આવ્યા. પડોશીએ તેમને ટેકો આપ્યો. અમ્મા, ધીમે ધીમે જુઓ તો કેવી રીતે પડી ગયા. એમને ખાટલા પર સુડાવીને ગામના ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. ડૉક્ટરે તપાસ કરીને માથું હલાવતા કહ્યું, ડાબા હાથની પાછળ પર થોડી ઈજા થઈ છે. ઉંમર થઈ ગઈ છે, હાડકાં પણ નબળા છે, આરામની ખૂબ જરૂર છે. રાત્રે ખાટલા પર સૂતેલા મનોરમાજી વિચારવા લાગ્યા, હવે આ વૃદ્ધ શરીર ક્યાં સુધી સાથ આપશે? જો એક દિવસ શ્વાસ જ અટકી જાય અને કોઈને ખબર પણ ન પડે તો મારી લાશ સડતી રહી જશે. આંખોમાં આંસુ વહી નીકળ્યા. તે પોતે જ બબડ્યા, બાળકો બધા શહેરમાં છે, પોતાના ઘર પરિવારમાં વ્યસ્ત છે. હું ક્યાં મોંમાં અહીં પડી છું? બીજા દિવસે સવારે તેમની જૂની સહેલી લીલાવતી આવી. અરે મનોરમા, ક્યાં સુધી આમ એકલી સંઘર્ષ કરતી રહીશ? જા દીકરાઓ પાસે. ગામના બધા મોટા મોટા ઘર હવે સૂના પડ્યા છે. તારું પણ સૂનું થઈ જશે તો કઈ મોટી વાત નથી. કમલા પણ બોલી, હા, ખેતીવાડી માટે કોઈને રાખી લે. શહેરમાં બાળકો સાથે રહીશ તો સંભાળ પણ રહેશે અને સહારો પણ. મનોરમાજી ચૂપચાપ સાંભળતા રહ્યા. અંદર ક્યાંક તેમને પણ આ વાત સાચી લાગી રહી હતી. થોડા દિવસ પછી તેમણે હિંમત ભેગી કરી અને મોટા દીકરા રાકેશને ફોન કર્યો. બેટા, હવે શરીર એકલું સંભળાતું નથી. હું વિચારું છું કે તારી પાસે જ આવી જાઉં હંમેશા માટે. ફોનની બીજી બાજુ રાકેશનો અવાજ ભીનો થઈ ગયો. માં, તમે આટલી મોડી કેમ કહ્યું? અમે ક્યારના ઈચ્છીએ છીએ કે તમે અમારી સાથે રહો. બસ તમે હા પાડી દો. પછી તેમણે અમિત અને સુધીર સાથે પણ વાત કરી. અમિત બોલ્યો, માં, તમારા વગર ઘર ખાલી ખાલી લાગે છે. હવે તો તમે આવી જ જાઓ. સુધીર પણ ફોન પર બોલ્યો, માં, આ વખતે આવ્યા પછી પાછા ન જતા. તમારે એકલા ન રહેવું જોઈએ. ફોન મૂક્યા પછી મનોરમાજી ઘણીવાર સુધી વિચારતા રહ્યા. ઓસરીમાં બેસીને તેમણે આકાશ તરફ જોયું. સાચું જ કહેતી હતી સહેલીઓ, હવે સમય આવી ગયો છે કે હું મારા બાળકોની વચ્ચે રહું. ખેતીવાડી માટે કોઈને રાખી લઈશ.
હવે એકલા રહેવું શક્ય નથી. તેમના ચહેરા પર હળવી મુસ્કાન આવી ગઈ, પણ આંખોમાં ભીનાશ પણ હતી. ગ્રામે મને બધું જ આપ્યું, અહીં જ મારી યુવાની વીતી, પણ હવે વૃદ્ધાવસ્થામાં સહારાની જરૂર છે, અને સહારો તો બાળકો પાસે જ મળશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મધરમાજીએ જ્યારે નક્કી કરી લીધું કે હવે ગામ છોડીને દીકરાઓ પાસે જ રહેવું છે, તો સૌથી પહેલાં તેમણે પોતાના નાના દીકરા સુધીરનું ઘર પસંદ કર્યું, કારણ કે સ્પષ્ટ હતું ત્યાં જ રહેતા તેમને મહોલ્લાની ચહલપહલ ગમી હતી. બાળકો સાથે પણ તેમનું પોતાનાપણું જલ્દી બની ગયું હતું. સુધીરની પત્ની નિકિતાએ ખૂબ જ સ્નેહથી તેમનું સ્વાગત કર્યું. માજી, આ વખતે તો તમે પાછા ગામ ન જશો, અમને પણ તમારી સેવા કરવાનો મોકો આપો. મનોરમાજી હસ્યા. હા બહુ, હવે શરીર મન થાકી ગયા છે, અહીં રહીને શાંતિ મળશે. પૌત્ર પૌત્રી દોડીને તેમના ખોળામાં બેસી ગયા. દાદી, તમે હંમેશા અહીં જ રહેશો ને? હા બેટા, હવે તો દાદી ક્યાંય નહીં જાય. શરૂઆતમાં બધું ખૂબ સારું ચાલ્યું. નિકિતા ચા બનાવીને તેમના રૂમ સુધી આવતી જતી, ખાવાનું પીરસતી અને પડોશની સ્ત્રીઓને પણ કહેતી, મારી માજી બહુ કિંમતી છે. જો એકલા હાથે ગામ સંભાળી લીધું આટલા વર્ષો. પણ દિવસો વીતવા લાગ્યા તો નિકિતાના મનમાં એક નવી ખીચડી રંધાવા લાગી. રસોઈનો સામાન જલ્દી ખતમ થવા લાગ્યો હતો. વીજળી અને પાણીનું બિલ પણ વધી ગયું હતું, કારણ કે મનોરમાજી સિનેમાના શોખીન હતા. બહુને સાસુનું આખો સમય ઘરમાં રહેવું નહોતું ગમતું. રાત્રે સુધીર સાથે વાત કરતા તે બોલી, સાંભળો છો, જો મમ્મીજી અહીં રહેવા માંગે છે તો ભલે રહે, પણ ક્યારેય વિચાર્યું છે કે તેમના બીજા પણ દીકરાઓ છે? રાકેશભાઈ અને અમિતભાઈ પાસે કેમ નથી જતા? આપણે જ હંમેશા તેમનો બોજ કેમ ઉપાડવો પડે? સુધીર ચિડાઈ ગયો. શું બોજ ઉપાડી રહી છો? તે મમ્મી છે, અને એમ પણ હવે વૃદ્ધ થઈ ગયા છે, ક્યાં ભટકશે? નિકિતાએ પણ હઠ કરી, તમને તો બધું સરળ લાગે છે, પણ ઘરનો હિસાબ મારે જોવો પડે છે. આ મોંઘવારીમાં એક વ્યક્તિનો ખર્ચ પણ ઉમેરાય તો ફરક પડે છે. ઉપરથી મને મારી સ્વતંત્રતા પણ ઓછી લાગી રહી છે. દરેક વાત પર મમ્મીજીનું નજર રહે છે. આમ ક્યાં સુધી ચાલશે? પણ તે આ વાતો સામેથી કરવા નહોતી માગતી, કારણ કે તેને સારી વહુ બનવું હતું. પણ તે વિચારવા લાગી કે તેના સારા બનવાથી તેનું જ નુકસાન થઈ રહ્યું છે, તેથી તે ખુલીને રહેશે. નિકિતા નક્કી કરી લીધું કે હવે તે સ્પષ્ટ વાત કરશે. બીજા દિવસે ચા પીરસતી વખતે તેને વાત છેડી, મમ્મીજી, એક વાત કહું? મનોરમાજીએ ચાનો કપ પકડતા કહ્યું, હા બહુ, કહે. નિકિતા હસવાનો પ્રયાસ કરતા બોલી, જુઓ, અમને તો તમારી સેવા કરીને સારું લાગે છે, પણ હું વિચારતી હતી કે રાકેશભાઈ અને અમિતભાઈ પણ તમને યાદ કરતા હશે. તમે થોડા દિવસ ત્યાં પણ રહી આવો ને. બધાને સરખો મોકો મળવો જોઈએ, અને એમ પણ ખર્ચનો પણ જમાનો છે. મમ્મીજી, તમે સમજી રહ્યા છો ને? મનોરમાજીએ નિકિતાના ચહેરાને ધ્યાનથી જોયો. વાતોમાં મીઠાશ પણ, તીર જેવી ચુંબન પણ. તેમણે ઊંડો શ્વાસ લીધો અને શાંત અવાજે કહ્યું, વહુ, હું તારી વાત સમજી ગઈ છું. સાચું કહે છે, બધાની પાસે રહેવું જોઈએ. સારું, કાલે જ અમિત પાસે જતી રહીશ. નિકિતા રાહતનો શ્વાસ લઈને કહ્યું, તમને જે ઠીક લાગે મમ્મીજી. ત્યાં પણ બાળકો તમને જોવા માટે તરસતા હશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. રાત્રે મનોરમાજી ખૂબ મોડી સુધી પડખા બદલતા રહ્યા. કેટલી જલ્દી બદલાઈ જાય છે વર્તન. થોડા દિવસ પહેલાં સેવા કરવા માટે તૈયાર હતી, હવે મોંઘવારી અને સ્વતંત્રતાનો ટોણો. માતાનું હૃદય આખરે ક્યાં સુધી સમજાવશે પોતાને? તેમની આંખો ભીની થઈ ગઈ, પણ તેમણે પોતાના મનને મજબૂત કર્યું. ઠીક છે, હવે અમિત પાસે જાઉં છું, જોઈએ છીએ ત્યાં કેટલા દિવસ દિલથી લાગણી રહે છે. મનોરમાજી હવે અમિતના ઘરે જ જઈ રહ્યા હતા. પહેલા મહિને બધું સારું ચાલ્યું. સરોજે ખૂબ દિલથી સેવા કરી. બાળકોએ દાદી પાસેથી વાર્તાઓ સાંભળી. અમિત પણ મમ્મી માટે ફળ અને શાકભાજી લાવતો. પણ 4 મહિના વીતતા તે જ હાલ થવા લાગ્યો જે સુધીર અને નિકિતાના ઘરે થયો હતો. સરોજનો ચહેરો પહેલાં જેટલો ખુશખુશાલ રહેતો હતો, હવે તેવો નહોતો રહ્યો. રસોડામાં મમ્મી માટે અલગથી ઓછું મીઠું અને મસાલાવાળું ખાવાનું બનાવવું તેને ખટકવા લાગ્યું. બાળકોના કામોમાં દાદીની દખલ તેને સારી નહોતી લાગતી. એક દિવસ બપોરે મનોરમાજી ટીવી પર કોઈ જૂની સિરિયલ જોઈ રહ્યા હતા. અમિત પાસે આવ્યો અને ધીમેથી બોલ્યો, મમ્મી, તમે જરા સામાન પેક કરી લો, કાલે હું તમને ભાઈના ઘરે મૂકી આવીશ. મનોરમાજીએ તેની તરફ જોયું, પછી આંખો સ્ક્રીન પર ફેરવી દીધી. ઠીક છે બેટા, તેમણે બસ આટલું જ કહ્યું. બીજા દિવસે જ્યારે અમિતે મમ્મીનો સામાન જોયો તો ચોંકી ગયો. નાનો એવો બેગ, બસ 2-4 જોડી કપડાં, દવાની ડબ્બી અને એક ચૂંદડી. અરે મમ્મી, આટલો ઓછો સામાન કેમ લીધો? બાકી બધું અહીં છોડી રહ્યા છો શું? અમિતના અવાજમાં આશ્ચર્ય હતું. મનોરમાજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, બેટા, ત્યાં મન નથી લાગતું. કલ્પના વહુ ઘરે રહેતી જ ક્યાં છે? સવારે ઓફિસ અને સાંજે કીટી પાર્ટી. ઘર ખાવા દોડે છે, બાળકો પણ સ્કૂલમાં રહે છે. હું વિચારું છું કે બસ 10 દિવસ રહી આવીશ. 10 દિવસમાં ક્યાં વધારે કપડાં લાગશે?
અમિત મમ્મીની વાત સાંભળીને સરોજ તરફ જોવા લાગ્યો. સરોજે તરત જ આંખોથી ઈશારો કર્યો. ના, આમ નહીં ચાલે. સ્પષ્ટ કહો તેમને પોતાનો બધો સામાન લઈને જાય. મને તો આ તમાશો નથી જોઈતો. પૂરા 4 મહિના અમે તેમની સેવા કરી અને હવે તે અમારી સેવાનો જ ફાયદો ઉઠાવી રહ્યા છે. અમિત થોડા સંકોચથી બોલ્યો. ના મમ્મી, આમ કેમ? તમે તમારો બધો સામાન લઈ લો ને. હવે વાત પહેલાં જેવી નથી. મન લગાડશો તો મન લાગી જશે. અને ભાભી થોડી ગુસ્સાવાળી જરૂર છે પણ ખરાબ નથી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મનોરમાજીએ શાંત અવાજે કહ્યું, બેટા, મન જબરજસ્તીથી ક્યાં લાગે છે? છતાં પણ તમને જે યોગ્ય લાગે. ત્યારે સરોજ બોલી પડી. હા મમ્મીજી, અમે સાચું કહી રહ્યો છે. સામાન બધો લઈ જાઓ. અમે પણ વિચારીશું કે 4 મહિના અમે તમારી સેવા કરી તો હવે વારો રાકેશભાઈ અને કલ્પના ભાભીનો છે. વારા ફરતી બધું ઠીક રહેશે ને? અને હવે એમ પણ તમારે અમારા ત્રણેયની વાસે વારા ફરતી જ રહેવું પડશે. તેના અવાજ માથે મીઠાશ હતી જે શરૂઆતમાં હતી. મનોરમાને સમજાવ્યું કે હવે અહીં પણ તેમને બોજ બનવાનું શરૂ થઈ ગયો છે. મનોરમાજીને કંઈ પણ કહ્યા વિના ધીમે ધીમે પોતાના બાકીના કપડાં પણ એકઠા કરી લીધા. અમિતે ખચકાતા કહ્યું, માં, ખોટું ન લગાડતા. હવે આપને આ જ રીત અપનાવવી પડશે, નહીંતર વહુઓ આપસમાં જ લડવા લાગશે. મનોરમાજીની આંખો ભરાઈ આવી. ખોટું શું કામ લગાડું બેટા? તારા સમયનો આ જ ચલણ છે. કદાચ પહેલાં આ મા બાપ બધા બાળકોને સાથે રાખતા. હવે મા બાપને બાળકોના હિસાબથી ફરવું પડે છે. અમિત ચૂપ થઈ ગયો. તેની પાસે મારી વાતનો કોઈ જવાબ નહોતો. ગાડીમાં બેસતા સમયે મનોરમાજીએ અમિતને કહ્યું, ચાલ બેટા, જોઈએ રાખી આ કલ્પનાના ઘરે કેટલા દિવસ મન લાગે છે. પણ એક વાત કહું, જો હું ક્યાંય પણ બોજ બનવા લાગું તો સીધું કહી દેજો. ઉંમર એટલી વધી ગઈ છે કે હવે હું મહિના સાંભળવાની તાકાત નથી રાખતી. અમિતે માનો હાથ પકડી લીધો પણ તેના મનમાં પણ અપરાધ બોધની એક રેખા ખેંચાઈ ગઈ. હવે મનોરમાજી તેમના મોટા દીકરા રાકેશ અને બહુ કલ્પનાના ઘરે હતી. રાકેશનું નવું ઘર શાનદાર હતું. એપાર્ટમેન્ટની 25મી મંજિલ પર ચારે બાજુ કાચની બારીઓથી શહેરની ચમક દેખાતી હતી. નીચે લીલાછમ ગાર્ડન, બાળકોના રમવા માટે ઝૂલા અને વડીલોને બેસવા માટે બેન્ચો. પણ મનોરમાજી માટે આ નવી દુનિયા એક કોયડો બની ગઈ હતી. લિફ્ટનો ઉપયોગ કરવો તેમના માટે કઠિન હતો. તેઓ વિચારતા કે ગામના ઘરથી કેટલું અલગ છે આ બધું. ત્યાં તો દરવાજા ખુલતા જ આંગણું, આંગણા પછી ખેતરો અને અહીં બસ લોઢાનું ડબ્બું ઉપર નીચે ભાગતું. શરૂઆતમાં પૌત્રો તેમને લિફ્ટમાં લઈ જતા હતા. તેઓ બટન દબાવતા અને હસતા. દાદી, આ જુઓ, બસ આ બટન દબાવો. ઉપર જવું હોય તો ઉપર વાળું, નીચે જવું હોય તો નીચે વાળું. મનોરમાજી હસીને કહી દેતા, હા હા બેટા, સમજી ગઈ. પણ જ્યારે એકલા જવું પડતું તો તેમના હાથ ધ્રુજવા લાગતો. ક્યારેક ખોટું બટન દબાવી દેતા તો ક્યારેક દરવાજો ખુલતા પહેલાં જ બહાર નીકળવાની કોશિશ કરતા. એક દિવસ બપોરે પોતરે ચીડાઈને કહી દીધું, દાદી, મને વારંવાર હેરાન ના કરો. તમને શીખ્યું છે ને તો કેમ શીખી નથી જતા? દરેક વખતે મને જ બોલાવો છો. મનોરમાજી ચૂપ રહી ગયા. દિલ તો દુઃખી પણ બોલ્યા, અરે બેટા, ગરડા હાથ છે, થોડો સમય લાગી જાય છે સમજવામાં. તે દિવસે તેમણે નક્કી કરી લીધું કે ભલે ગમે તે થાય, લિફ્ટનો ઉપયોગ કરવો જાતે જ શીખશે. ઘણીવાર ભૂલો થઈ. ક્યારેક નીચે જવાને બદલે ઉપર જતા રહ્યા. ક્યારેક 25મીથી જગ્યાએ 15મી મંજિલ પર ઉતરી ગયા. પણ ધીમે ધીમે તેમણે શીખી લીધું હવે કોઈને હેરાન નથી કરવા પડે. તેમણે મનોમન વિચાર્યું, પણ લિફ્ટની સમસ્યા હલ થઈ ગયા પછી પણ તેમનું મન શાંત ન થયું. ઘરમાં બધાનો વ્યવહાર એમની સાથે બદલાઈ ચૂક્યો હતો. રાકેશ ઓફિસમાં કામમાં એટલો વ્યસ્ત રહેતો કે મા સાથે વાત કરવાનો સમય જ નહોતો મળતો. સવારે વહેલા નીકળી જતો, મોડી રાત્રે પાછો ફરતો. બસ જતા કહી દેતો, મા, દવા સમય પર લઈ લેજો. કલ્પનાનો તો સ્વભાવ પહેલાંથી જ ગુસ્સાવાળો ને ઘમંડી હતો. ક્યારેક થોડી મદદ માંગી લેતો તો ગુસ્સાથી કહી દેતી, માજી, એ ગામનું ઘર નથી, તમે વચ્ચે આવીને કંઈ પણ કરવા લાગો. વાતો સાંભળવામાં સભ્ય લાગતી પણ લહેકામાં કટાક્ષ થતો. મનોરમાજી સમજી જતા કે આરામ કરવાનો મતલબ છે તમે વચ્ચે ન પડો. એક સાંજે જ્યારે રાકેશ ઓફિસથી પાછો ફર્યો તો મા ધીમેથી પાસે બેસી ગઈ. બેટા, બધું બરાબર છે ને? રાકેશ મોબાઈલ પર મેસેજ ટાઈપ કરતા બોલ્યો. બરાબર છે. સારું, હવે બોર તો નથી થતા ને? થોડું ઘણું તો થાય જ છે. આખો દિવસ એકલા ઘરમાં બેસી રહેવું પડે છે. મનોરમાજીનો અવાજ ભરાઈ આવ્યો. રાકેશે ઉપર જોયા વિના કહ્યું, તો નીચે ગાર્ડનમાં જાઓ ને માં, બધા લોકો બેસે છે ત્યાં. મનોરમાજી હાસ્યા પણ સ્મિત પાછળનો એકલતા રાકેશે ન જોઈ. બીજા જ દિવસે કલ્પનાએ રસોડામાં મહેણા મારતા કહ્યું, માજી, તમે જ્યારથી આવ્યા છો ઘરનો ખર્ચ વધી ગયો છે. શાકભાજી, દૂધ, ફળ બધું બમણું લાગી રહ્યું છે. હવે તો ઉપરથી મહેમાનો પણ વારંવાર આવવા લાગ્યા છે મળવા. મનોરમાજીનો ચહેરો ઉતરી ગયો. ધીમેથી બોલ્યા, બહુ,
હું તો બહુ ઓછું ખાઉં છું અને કોઈ મહેમાનને તો હું બોલાવતી નથી. કલ્પના હસી પડી. હા હા, હું જાણું છું, પણ શું કરું? ખર્ચ તો અમારે જ સંભાળવાનો છે ને. તેના શબ્દો તીરની જેમ ખૂંચી ગયા. રાત્રે પથારી પર પડેલા મનોરમાજી વિચારી રહ્યા હતા કે આ કેવી નિયતિ છે જે બાળકો માટે આખું જીવન ખર્ચી નાખ્યું. હવે તેમના જ ઘરમાં હું બોજ બની ગઈ છું. સુધીર નિકિતાએ પણ આ જ કહ્યું હતું. અમિત સરોજે પણ, અને હવે અહીં પણ તે જ હાલ. તેમની આંખો ભરાઈ આવી. તેમણે આંસુ લૂછ્યા. તે રવિવારે રાકેશના ઘરમાં ખૂબ રોનકનો માહોલ હતો. કોઈ સગાના કાર્યક્રમના કારણે ત્રણેય દીકરા અને તેમની વહુઓ પહેલીવાર એકસાથે ભેગા થયા હતા. ડ્રોઈંગ રૂમ સોફા ખુરશીઓથી ભરાઈ ગયો હતો. ચા, નાસ્તાની પ્લેટો, હસવા મજાકની વાતો અને બાળકોની દોડધામથી ઘર ખીચોખીચ ભરાઈ ગયું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મનોરમાજી આ હલચલને ચૂપચાપ જોઈ રહ્યા હતા. તેમણે મનમાં વિચાર્યું કે કદાચ આજે મોકો છે. પોતાના નાના દીકરાને કહી દઉં કે મને પોતાની સાથે લઈ જાય. તેઓ ધીમેથી સુધીર પાસે જઈને બેઠા. સુધીર મોબાઈલ પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. માતાને પોતાની પાસે બેઠેલા જોઈને તેને કોલ કાપી નાખ્યો. મનોરમાજીએ સંકોચ સાથે કહ્યું, બેટા, હવે તું મને તારી સાથે લઈ જાને, અહીં મારું મન નથી લાગતું. સુધીરે હળવું સ્મિત આપીને કહ્યું, અરે મમ્મી, હજી તો તમને અહીં આવ્યાને માત્ર 20 દિવસ થયા છે. તમે કેમ પરેશાન થાવ છો? આરામથી રહો ને. પણ બેટા, માતાએ કહેવા માંડ્યું. સુધીરે વચ્ચે જ વાત કાપી નાખી. વળી હવે તો અમારા ઘરે રિનોવેશનનું કામ શરૂ થવાનું છે. ફર્નિચર બદલવાનું છે, પેઇન્ટિંગ કરાવવાનું છે. ત્યાં ધૂળ માટી બહુ થશે. તમારા માટે ત્યાં રહેવું મુશ્કેલ થઈ જશે મમ્મી. એટલે સારું રહેશે કે તમે હાલ અહીં જ રહો. આટલું સાંભળતા જ સરોજ પણ ત્યાં આવી ગઈ. તે હસતા હસતા બોલી, હા સાસુજી, હવે તમારે ટેપ પાડવી જ પડશે. 4 મહિના દરેક ઘરે રહેવાનું તો નક્કી જ છે. તો હવે તમારો વારો તો 4 મહિના પછી જ આવશે. તેના અવાજમાં પોતાનાપણા કરતાં કટાક્ષ વધારે હતો. મનોરમાજીનો ચહેરો ઉતરી ગયો. મનોરમાજીએ ચારે બાજુ જોયું. બધા હસી બોલી રહ્યા હતા, વાતો કરી રહ્યા હતા, પણ કોઈને પણ તેમની ચૂપકીદી, તેમની પીડાનો અંદાજ ન થયો. તેમની આંખો ભીની થઈ ગઈ. તેઓ કશું પણ કહ્યા વગર ચૂપચાપ ઊભા થયા અને નીચે ગાર્ડનમાં ચાલ્યા ગયા. ગાર્ડનમાં બેન્ચ પર બેસીને તેમણે ઊંડો શ્વાસ લીધો. વૃક્ષોની હરિયાળી, બાળકોનો કલબલાટ, વડીલોની ધીમા અવાજે ગપસપ, આ બધું જોઈને તેમને ગામના દિવસો યાદ આવવા લાગ્યા. દિવસો આમ જ વીતતા લાગ્યા. મનોરમાજીએ પોતાના મનને સમજાવી લીધું, હવે આ જ દિનચર્યા છે. 4 મહિના દરેક ઘરે રહેવું. ધીમે ધીમે તેમને સમજાયું કે કોઈ પણ વહુ હોય, કલ્પના, નિકિતા કે સરોજ, તેમના સ્વભાવમાં કોઈ મોટો ફરક નથી. બધા માટે તેઓ માત્ર એક જવાબદારી હતા, એક બોજ હતા. તે રાત્રે પલંગ પર સૂતા સૂતા તેમને નિશાસો નાખ્યો. કાશ વૃદ્ધાવસ્થામાં બાળકો સાથે રહેવાનું સપનું આટલું કડવું ન હોત. આ વખતે જ્યારે મનોરમાજીને ફરીથી પોતાના મોટા દીકરા રાકેશના ઘરે આવવું પડ્યું તો તેમના દિલમાં પહેલેથી જ એક બોજ હતો. પહેલાં પણ અહીં રહીને તેમણે અનુભવ કરી લીધો હતો કે મોટી વહુ કલ્પનાનો સ્વભાવ કેટલો કઠોર છે. પણ આ વખતે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. સવારનો સમય હતો. મનોરમાજીએ વિચાર્યું કે ચાલ વહુને મદદ કરી દઉં. તેઓ રસોડામાં જઈને ધીમેથી બોલ્યા, વહુ, બટાકા છોલી દઉં કે પછી દાળ ખોલી દઉં? કલ્પના પહેલેથી જ કોઈ વાત પર ચીડાયેલી હતી. તે ભડકી ગઈ. અરે સાસુજી, રહેવા દો ને. તમારે કરવાની શું જરૂર છે? તમારાથી કામ સરખી રીતે થતું નથી અને પછી મારે જ ફરીથી કરવું પડે છે. સારું રહેશે કે તમે તમારા રૂમમાં જઈને આરામ કરો. મનોરમાજી ચૂપ થઈ ગયા. તેમને ગળું ભરાઈ આવ્યું. તે દિવસે બપોરે તેમણે પાણી માંગ્યું. વહુ, જરા એક ગ્લાસ પાણી આપી દે. કલ્પના ટીવી જોતા જોતા ગુસ્સે થઈ ગઈ. સાસુજી, હવે શું હું આટલું પણ નથી કરી શકતા? ફ્રીજ ત્યાં છે, ગ્લાસ ત્યાં જ રાખ્યો છે. તમે જાતે કેમ નહીં લઈ લેતા? આ સાંભળતા જ મનોરમાજીના દિલ પર જાણે કોઈએ પ્રહાર કર્યો હોય. તેમને પોતાના સમયની યાદ આવી ગઈ જ્યારે તેમણે પોતાની સાસુને ક્યારેય આ રીતે મહેણા માર્યા નહોતા. તેમણે ચૂપચાપ ફ્રીજમાંથી પાણી કાઢ્યું, પણ પીતી વખતે આંસુ પણ છલકાઈ ગયા. તે રાત્રે તેઓ ખૂબ રડ્યા. ઓશિકામાં મોં છુપાવીને રડતા રહ્યા. બીજા જ દિવસે તેમણે પોતાના નાના દીકરા સુધીર અને અમિતને ફોન કર્યો. અવાજ ધ્રુજી રહ્યો હતો, બેટા, હવે હું અહીં વધુ નહીં રહી શકું. તમે લોકો મને લઈ જાઓ. હું હવે અહીં નહીં રહી શકું. અથવા તો તમે લોકો મને ગામ પહોંચાડી દો. ફોન પર થોડી વાર શાંતિ છવાઈ ગઈ. પછી સુધીર ચીડાઈને બોલ્યો, મમ્મી, આ શું બાળપણ છે? તમને વારંવાર આવું બોલવું સારું લાગે છે કે શું? જો તમે મોટી ભાભી પાસેથી સેવા નહીં લેશો તો અમારી પત્નીઓ પણ મેણા મારવા લાગશે. પછી ઘરનું વાતાવરણ ખરાબ થઈ જશે. થોડું સમજો ને. અમિત પણ એટલા જ ગુસ્સાથી બોલ્યો, હા મમ્મી, દરેક ઘરનો પોતાનો વારો હોય છે.
જો તમે અહીં નહીં રહો તો બાકીનાને ખરાબ લાગશે. આમ કેવી રીતે ચાલશે? મનોરમાજી સતબત થઈ ગયા. જે પીડાથી તેઓ દીકરાઓ પાસેથી સહારો માંગી રહ્યા હતા તે જ પીડા દીકરાઓને ઠપકામાં બદલાઈ ગઈ. ફોન કાપીને તેઓ લાંબા સમય સુધી બારી પાસે બેસી રહ્યા. બહાર એપાર્ટમેન્ટના ગાર્ડનમાં બાળકો રમી રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. તેમના કાનમાં હજી પણ દીકરાઓની વાત ગુંજી રહી હતી. જો તમે મોટી વહુ પાસેથી સેવા નહીં લેશો તો બાકીની વહુઓ પણ નહીં લેશે. તેમના હોઠ ફફડ્યા. સેવા? શું હવે હું માત્ર સેવા લેવાની વસ્તુ જ રહી ગઈ છું? તેમની આંખો ભરાઈ આવી, પણ દિલને પથ્થર બનાવીને તેઓ ચૂપચાપ બેસી રહ્યા. આંસુથી કંટાળીને મોટી વહુ કલ્પના એક ઉપાય શોધી કાઢ્યો કે આપણે સાસુને વૃદ્ધાશ્રમ મોકલી દઈએ. રાકેશના ઘરમાં ડ્રોઈંગ રૂમમાં બધા ભેગા થયા હતા જેથી આ મુદ્દા પર ચર્ચા કરી શકાય. ટીવી બંધ હતું. રાકેશે ગંભીરતાથી પૂછ્યું, જો હવે માને ક્યાં રાખવી એનો કોઈ કાયમી ઉપાય શોધવો પડશે. 4 મહિના દરેક જગ્યાએ રહેવાથી બધાનું વાતાવરણ બગડી રહ્યું છે. કલ્પનાએ તરત સૂચવ્યું, તો પછી માને વૃદ્ધાશ્રમ કેમ ન મોકલી દઈએ? ત્યાં તેમની ઉંમરની બીજી ઘણી સ્ત્રીઓ પણ રહે છે, એટલે તેમનું મન લાગી જશે. આપણે ખર્ચો આપીશું, કોઈ કમી નહીં રહે. થોડીક ક્ષણો માટે શાંતિ છવાઈ ગઈ. પછી સુધીરે ધીમેથી કહ્યું, પણ ભાઈ, માને ખરાબ લાગશે. કલ્પના ગુસ્સે થઈ. અરે, આમાં ખરાબ લાગવા જેવું શું છે? આપણે બધા પોતપોતાની જવાબદારીઓમાં વ્યસ્ત છીએ અને માં પણ આપણાથી ખુશ નથી. આપણે તેમને ગામને મોકલી શકતા નથી, નહીંતર લોકો કહેશે કે શહેરના દીકરાઓ માને એકલી છોડી આવ્યા. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. અને દરેક જગ્યા માને રાખવું પણ સહેલું નથી. વૃદ્ધાશ્રમ જ સૌથી યોગ્ય જગ્યા છે. અમિતની પત્ની સરોજે પણ સંમતિમાં કહ્યું, હા, ત્યાં સારી રીતે સંભાળ રાખવામાં આવે છે. ડૉક્ટર પણ હોય છે. સાચું પૂછો તો આ સૌથી સારો ઉકેલ છે. ધીમે ધીમે બધા દીકરા અને વહુઓ મૌન રહીને સંમતિમાં માથું હલાવવા લાગ્યા. માની ભાવનાઓનો અવાજ તે બેઠકમાં ક્યાંક દબાઈ ગયો હતો. બીજા દિવસે વધુ ચર્ચા વગર નક્કી થઈ ગયું, મનોરમાજી હવે વૃદ્ધાશ્રમ જશે. દીકરાઓ દર મહિને પૈસા મોકલતા રહેશે અને ફોન પર તેમનો હાલચાલ પૂછી લેશે. રાકેશે નિષ્કર્ષ કાઢ્યો, આ જ સૌથી સારું છે. માં પણ પોતાના જેવા લોકોમાં રહેશે અને આપની બદનામી પણ નહીં થાય. જ્યારે આ નિર્ણય તેમને કહેવામાં આવ્યો ત્યારે મનોરમાજી થોડીવાર માટે સતપથ બેસી રહ્યા. તેમની આંખોમાં આંસુ હતા, પણ શબ્દો જાણે ગળામાં અટકી ગયા હતા. બસ એટલું જ બોલ્યા, જો તમને આ યોગ્ય લાગ્યું હોય તો બેઠા તો ઠીક છે. તેમનો અવાજ એટલો ધીમો હતો કે વહુઓએ સાંભળ્યો પણ નહીં. તેઓ તો રાહતનો શ્વાસ લઈને અંદર ચાલ્યા ગયા. આગળના અઠવાડિયે જ મનોરમાજીને શહેરના એક મોટા વૃદ્ધાશ્રમમાં પહોંચાડી દેવામાં આવ્યા. ઇમારત સ્વચ્છ હતી, લીલાછમ લોન હતા અને રૂમ પણ વ્યવસ્થિત હતા. પણ તેમના માટે આ જગ્યા અજાણી હતી, જાણે કોઈએ તેમને પોતાના જ ઘરમાંથી ઉખેડીને અહીં મૂકી દીધા હોય. તેઓ પોતાના નાના રૂમમાં પલંગ પર બેસી ગયા. દિવાલ પરથી સફેદ રંગના પોપડા ઉખડી રહ્યા હતા. બારીમાંથી બહાર લીમડાનું વૃક્ષ દેખાતું હતું. તેમની નજર તે વૃક્ષ પર અટકી ગઈ અને તેમનું હૃદય ભારે થઈ ગયું. વૃદ્ધાશ્રમના બીજા પણ ઘણા વૃદ્ધો હતા. કોઈ ટીવી જોઈ રહ્યું હતું, કોઈ પત્તા રમી રહ્યું હતું, કોઈ ભગવાનના ભજન ગાઈ રહ્યું હતું. પણ મનોરમાજી પોતાનામાં જ ખોવાયેલા રહેતા હતા. કોઈની સાથે વધારે બોલતા નહીં, હસતા કે હસાવતા પણ નહીં, બસ ચૂપચાપ બેસી રહેતા. ક્યારેક ક્યારેક દીકરાઓ ફોન કરતા, કેમ છો મહા? એ બધા તમારી સારી સંભાળ રાખી રહ્યા છે ને? ફોન મૂકીને તેઓ ઓશિકામાં મોં છુપાવીને લાંબા સમય સુધી રડતા. તેમને લાગતું કે જાણે તેમની આખી દુનિયા તેમની પાસેથી છીનવાઈ ગઈ હોય. થોડા મહિનાઓ સુધી તો બધા દીકરાઓને વહુઓ પોતપોતાની રીતે સંતુષ્ટ હતા. ફોન કરીને પૂછી લેતા, માં કેમ છો? અને મનોરમાજી દરેક વખતે એક જ વાક્યનું પુનરાવર્તન કરતા, હા બેટા, બધું સારું છે. પણ આ વખતે પરિસ્થિતિ બદલાઈ ગઈ. સતત ઘણા દિવસો સુધી તેમના ફોનની ઘંટડી વાગતી રહી, પણ મનોરમાજીએ કોલ ઉપાડવાનું બંધ કરી દીધું. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાકેશે ચીડાઈને કહ્યું, આમાં અચાનક ફોન કેમ નથી ઉપાડી રહી? ક્યાંક કંઈક? તે વાક્ય પૂરું કરી શક્યો નહીં. સુધીરે ચિંતિત થઈને કહ્યું, ના ભાઈ, એવી વાત ન વિચારો. કદાચ તેમનું મન નહીં થતું હોય. પણ અમિતે ગભરાઈને કહ્યું, પણ આટલા બધા દિવસોથી કેમ નહીં? મને તો લાગે છે કે ક્યાંક માની તબિયત તો નથી બગડી ગઈ. ઓરડામાં શાંતિ છવાઈ ગઈ. બધાની આંખોમાં એક અજાણ્યો ડર ઉતરી આવ્યો. બીજા જ દિવસે ત્રણેય દીકરાઓ વૃદ્ધાશ્રમ પહોંચી ગયા. રજિસ્ટરમાં નામ લખીને પૂછપરછ કરી. રાકેશે ઉતાવળે પૂછ્યું, અમારી માં મનોરમા દેવી ક્યાં છે? ક્યાં હાલમાં છે? સામે બેઠેલા વૃદ્ધાશ્રમના મેનેજરે ઠંડો નિશાસો નાખીને કહ્યું, તમે લોકો ઘણા દિવસ પછી આવ્યા છો. તમને ખબર નથી કે તમારી માં અહીંથી ક્યારે અને કેમ જતી રહી? ત્રણેય દીકરા ચોંકી ગયા. શું જતી રહી? ક્યાં જતી રહી? સુધીરે ધ્રુજતા અવાજે પૂછ્યું.
મેનેજરે રજિસ્ટર પલટાવ્યું અને કહ્યું, લગભગ 1.5 મહિના પહેલાં જ તેમણે અહીંથી વિદાય લીધી. એક દિવસ તેમણે પોતાનો સામાન લીધો અને કહ્યું કે હવે મારે અહીં નથી રહેવું. અમે તેમને રોકવાની બહુ કોશિશ કરી, પણ તેમણે સ્પષ્ટ કહી દીધું કે મારા દીકરાઓ મારાથી દૂર છે, તો હવે મારે તેમના નામ પર અહીં કેદ થઈને નથી જીવવું. હું મારો રસ્તો જાતે જ શોધી લઈશ. ને પછી તે જતી રહી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. ત્રણેયના મોંમાંથી અવાજ પણ ન નીકળ્યો. રાકેશની જીભ લથડી. પણ તે ક્યાં ગઈ? મેનેજરે ખભા ઉછાળ્યા. અમને નથી ખબર. તે એકલા જ ક્યાંક જતી રહી છે. ત્રણેય દીકરાઓના પગ નીચેની જાણે જમીન જ સરકી ગઈ. કોઈ વિચાર્યું પણ નહોતું કે તેમની માં આટલી ચૂપચાપ અને આટલી મક્કમતાથી પોતાને તેમનાથી અલગ કરી લેશે. થોડા દિવસ તેમણે આમ તેમ હાથ પગ માર્યા, કેટલાક સંબંધીઓ પાસેથી પૂછપરછ કરી, આસપાસમાં ખબર પહોંચાડી, પણ કોઈ સુરાગ મળ્યો નહીં. આખરે થાકીને ઉદાસ અને શરમ અનુભવતા ત્રણેય દીકરા પોતપોતાના રસ્તે પાછા ફર્યા, મનોમન એવું વિચારતા કે હવે માં ક્યાં હશે, કેવી હશે, શું ક્યારે ફરી મળશે. લગભગ 10 દિવસ વીતી ગયા હતા. રાકેશ ઓફિસથી થાકીને સોફા પર બેઠો જ હતો કે તેનો મોબાઈલ વાગ્યો. સ્ક્રીન પર નામ ચમક્યું, મુકુલ, ગામનો જૂનો મિત્ર. રાકેશે ફોન ઉપાડ્યો. અરે મુકુલ, કેમ છે? અચાનક કેમ યાદ આવી? મિત્રએ જે વાત કહી તે સાંભળીને તો રાકેશના હોશ ઉડી ગયા. મુકુલના અવાજમાં ચીડ હતી. યાર રાકેશ, તું આટલો મોટો નિર્ણય લે છે અને અમને જાણ પણ કરતો નથી. તે તારી બધી ખેતીની જમીન વેચી દીધી? રાકેશ અવાક થઈ ગયો. શું? કઈ ખેતીની જમીન? અમે તો કંઈ વેચ્યું જ નથી. મુકુલે ઠંડો નિશાસો નાખ્યો. અરે વેચી નથી તો પછી ગામના લોકો કેમ કહે છે કે તારી માએ સહી કરીને બધું રજીસ્ટર કરાવી દીધું? અને તને ખબર છે ત્યાંથી હાઈવે નીકળી રહ્યો છે. 2-4 વર્ષ પછી એ જમીન સોના કરતાં પણ મોંઘી થઈ જાત. જો વેચવી જ હતી તો થોડી ધીરજ રાખી લેવી જોઈતી હતી. રાકેશનું મગજ શૂન્ય થઈ ગયું. તેને ગભરાઈને કહ્યું, ના મુકુલ, અમને તો આ વિશે કંઈ જ ખબર જ નથી. માએ? ના, આ કેવી રીતે થઈ શકે? ફોન મૂકતા જ રાકેશે સુધીર અને અમિતને બોલાવ્યા. ત્રણેય ભાઈઓ ડ્રોઈંગ રૂમમાં બેસીને એકબીજા સાથે વાત કરવા લાગ્યા. રાકેશે ગુસ્સામાં કહ્યું, માએ જમીન વેચી દીધી આપણને જણાવ્યા વગર, અને વિચાર્યો એ હાઈવેની જમીન હતી, મોંઘી થઈ જાત. અમિતની આંખો ફાટી ગઈ. આ માએ ક્યારે કર્યું? શા માટે કર્યું? સુધીરે માથું પકડી લીધું. ભાઈ, મને તો હવે શંકા છે, માં ક્યાંક એકલા રહીને મજબૂરીમાં કે કોઈના દબાણમાં તો નથી આવી ગયા ને? ત્રણેય વચ્ચે બેચેનીનો માહોલ છવાઈ ગયો. આખરે તેમણે પોતાના મામા કેશવજીને ફોન લગાવ્યો. ફોન ઉપાડતા જ રાકેશ બોલ્યો, મામા પ્રણામ, તમારે એક જરૂરી વાત પૂછવી હતી. માં ક્યાં છે? તમને ખબર છે? સામેથી થોડીવાર શાંતિ રહી. પછી કેશવ મામાએ ગંભીર અવાજે કહ્યું, હા, મનોરમા મારી પાસે જ છે. ત્રણેય ભાઈઓ ચોંકી ગયા. રાકેશ ચીસ પાડી ઉઠ્યો, શું આ તમારી પાસે છે? અને એમણે જણાવ્યું પણ નહીં? તમે જાણો છો કે અમે કેટલા પરેશાન હતા? મામા શાંત અવાજે બોલ્યા, તમે લોકો પરેશાન? તમે લોકો જે તમારી માને વૃદ્ધાશ્રમ મોકલી આવ્યા તેમને બોજ સમજવા લાગ્યા? ખેર છોડો, અત્યારે એટલું જ જાણી લો કે તે મારી પાસે સુરક્ષિત છે. અમિતે ગભરાઈને પૂછ્યું, પણ મામા, તેમણે અમારી જમીન કેમ વેચી અને અમને જણાવ્યું પણ નહીં? મામાના શબ્દો કઠોર થઈ ગયા. જમીન તેમની હતી, તેમણે પોતાની મરજીથી વેચી છે. અને કારણ તમે લોકો સાંભળી પણ શકશો કે નહીં, મને શંકા છે. ખેર, હવે સાચું જાણવું છે તો કાલે મારા ઘરે આવી જાઓ. બીજા દિવસે ત્રણેય દીકરા ભારે પગલે મામાના ઘરમાં દાખલ થયા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. દરવાજે પર મામા કેશવ ઊભા હતા. ચહેરા પર હળવી સ્પિન મુસ્કાન જરૂર હતી, પણ આંખોમાં એક કડકાઈ હતી. આવી ગયા? સારું કર્યું, આવવાનું જ હતું. કેશવે મામાએ દરવાજો ખોલતા કહ્યું, પણ અવાજમાં લાગણી કરતાં વધારે કડવાશ હતી. અંદરનું દ્રશ્ય જોઈને ત્રણેયના શ્વાસ થંભી ગયા. ત્યાં ખૂણામાં આરામ ખુરશી પર બેઠા હતા મનોરમાજી, પણ આ તે જ મનોરમા નહોતા જેને તેઓ છોડીને આવ્યા હતા. તેમનો ચહેરો હવે ખીલેલો હતો, આંખોમાં એક ચમક હતી અને શરીર પણ ભરેલું દેખાતું હતું. તે એટલી બદલાઈ ગઈ હતી કે ત્રણેય પુત્રો એક ક્ષણ માટે તેને ઓળખી શક્યા નહીં. રાકેશ ભાવુક થઈને બોલ્યો, તમે અહીં છો? અમે તમને ક્યાં ક્યાં શોધ્યા નથી. કેટલી ચિંતા થઈ રહી હતી. તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી. જે દિવસે તમે મને વૃદ્ધાશ્રમ મોકલ્યો તે જ દિવસે હું સમજી ગઈ હતી કે તમારા જીવનમાં મારી માટે કોઈ જગ્યા બાકી નથી. તેથી હવે આ ખોટી ચિંતા બતાવવાની જરૂર નથી. અમિત ચોંકી ગયો. મમ્મી આવી વાતો કેમ કરી રહી છે? અમે તો તમારા માટે જ પરેશાન હતા. મનોરમાએ તરત જ રોક્યો. હા અમિત, સાચું બોલો, તમે ત્રણેય દોડીને કેમ આવ્યા છો? શું ફક્ત માની યાદમાં તડપીને? ના, અસલી કારણ કંઈક બીજું છે. સુધીરે અચકાતા કહ્યું, હા મમ્મી,
અમે એ પણ પૂછવા આવ્યા છીએ કે તમે ખેતર કેવી રીતે અને શા માટે વેચ્યું, તે જમીનમાં અમારો પણ હિસ્સો હતો. આવો મોટો નિર્ણય લેતા પહેલાં અમારો અભિપ્રાય તો લેવો જોઈતો હતો ને. તમને ખબર નહીં કોના કહેવામાં આવીને આ પગલું ભર્યું. હવે અમે નુકસાનમાં આવી ગયા. રાખીશે પણ પોતાનો અવાજ ઊંચો કર્યો. હા મમ્મી, જરા વિચારો, તે જમીન હાઈવેની હતી. 2-4 વર્ષમાં તેની કિંમત અનેક ગણી વધી જાત. તમે ઉતાવળમાં બધું ગુમાવી દીધું. આવું કેમ કર્યું? તમને તમારો હિસ્સો યાદ છે, પણ તે હિસ્સો આપનાર માં યાદ નથી. તે ખેતરો મેં અને તમારા પિતાએ પરસેવો પાડીને દેવું ચૂકવીને ઊભા કર્યા હતા. તમે લોકો તો ફક્ત ખાવા પીવાને મોજ મજા કરવાના હકદાર બન્યા. તો મને કહો, હું શા માટે તમારો અભિપ્રાય લઉં? હા, કેશવ મામાએ પણ વચ્ચે કહ્યું, તમને ત્રણેયને ફક્ત જમીનની કિંમત દેખાઈ રહી છે, પણ શું ક્યારેય પોતાની માની કિંમત સમજી? રાકેશે ગુસ્સા અને શરમના મિશ્ર સ્વરમાં કહ્યું, પણ મામા, માએ એકલા આવો મોટો નિર્ણય કેવી રીતે લીધો? આ તો અમારી સાથે વિશ્વાસઘાત છે. વિશ્વાસઘાત? વિશ્વાસઘાત તો તમે લોકોએ કર્યો હતો. જે દિવસે તમે કહ્યું કે માં બોજ છે અને વૃદ્ધાશ્રમ મોકલવાની વાત માની લીધી હતી, તે જ દિવસે સંબંધ તૂટી ગયો હતો. હવે જમીન, પૈસા, હિસ્સો કંઈ પણ તમારું નથી, સમજ્યા? ત્રણેય પુત્રો ચૂપ થઈ ગયા. તેમની પાસે હવે કોઈ જવાબ નહોતો. તમને લોકોને પૈસાનું નુકસાન તો દેખાઈ રહ્યું છે, તેમણે પુત્રની આંખોમાં જોઈને કહ્યું, પણ સંબંધોનું નુકસાન ક્યારેય નજર આવ્યું નહીં. મારા માટે સંબંધો સૌથી મોટા હતા અને તમે લોકોએ તે જ તોડી નાખ્યા. ના મમ્મી, હવે તમે અહીં નહીં રહો. હવે તમે મારા ઘરે ચાલો. હંમેશા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. આ વખતે હું તમારી વારી નહીં આવવા દઉં. મારી કસમ છે. અમિત ઝૂકીને માના પગ પકડવા જ જઈ રહ્યો હતો કે ત્યારે મોટો પુત્ર રાકેશ પણ બોલી પડ્યો, ના મમ્મી, તમે મારી સાથે ચાલો. કલ્પનાને હું સમજાવી દઈશ. જો તે નહીં માને તો તેને જ ઘરમાંથી કાઢી મૂકીશ. પણ તમને એકલા નહીં છોડું. તમે મારી માં છો, મારા ઘરની ઇજ્જત છો. તેનો અવાજ ઊંચો હતો, પણ તેમાં ડર પણ ઝળકી રહ્યો હતો કે ક્યાંક માં ખરેખર નાના ભાઈ સાથે ન જતી રહે. વચ્ચે સુધીર પણ બોલી પડ્યો, રોકાઈ જાઓ તમે બંને. માને કોઈ ખેંચીને ઘરે નહીં લઈ જાય. માં જ્યાં રહેવા માગશે ત્યાં જ રહેશે. આપણે બધાએ તેમની મરજી માનવી પડશે. મંદરોમાજીએ ત્રણેયને ધ્યાનથી જોયા. પુત્રોની આંખોમાં આવે ડર હતો, ચિંતા હતી અને ક્યાંક ને ક્યાંક પસ્તાવો પણ. તે મનોમન હસી, કેટલા નાલાયક પુત્રો નીકળ્યા મારા. પહેલાં માને બોજ સમજ્યા, હવે પૈસાને કારણે ઝઘડી રહ્યા છે. છતાં પણ પોતાના સ્વાર્થની વચ્ચે માને પાછી ઘરે લઈ જવા માંગે છે. ચૂપ થઈ જાઓ, ઝઘડો નહીં તમે ત્રણેય. તમારા ઝઘડા જોઈને હવે મને બિલકુલ સારું નથી લાગતું. જુઓ બેટા, હવે હું એક નિર્ણય લઈ ચૂકી છું. હું વારાફરતી તમારા બધાના ઘરે રહીશ, પણ યાદ રાખજો, હું કોઈ પર બોજ નહીં બનું. હવે મારી પાસે પૈસા છે, મને કોઈની ભીખ નથી જોઈતી. બસ તમારો બધો પ્રેમ જોઈએ. મનોરમાજીએ એક બીજી વાત પણ જોડી, અને હા, જે મારી સૌથી વધારે સેવા કરશે, હું કાયમ માટે તેની સાથે રહીશ અને બધા પૈસા તેને જ આપીશ. આ સાંભળતા જ દીકરા અને વહુઓની આંખોમાં ચમક આવી ગઈ. અત્યાર સુધી જે વહુઓના ચહેરા પર તિરસ્કાર અને ચીડિયાપણું રહેતું હતું, હવે તે જ વહુઓ ખૂબ મીઠા અવાજે બોલવા લાગી. મોટી વહુ કલ્પના, જે ક્યારેક પાણીનો ગ્લાસ પણ આપવાથી પણ મોઢું ફેરવી લેતી હતી, હવે માતા પાસે આવીને બોલી, માજી, તમારા પગ દબાવી દઉં? તમે થાકી જતા હશો ને? હું છું ને તમારી સેવા માટે. મંદરોમાજીએ હળવું સ્મિત કરીને તેને જોયા. વાહ રે વહુ, ગઈકાલ સુધી તો તું મને વૃદ્ધાશ્રમ મોકલવાની વાત કરતી હતી, આજે સેવાભાવ ઉભરાવી રહ્યો છે. વટલી બહુ સરોજ પણ ક્યાં પાછળ રહેવાની હતી. તે રસોડામાંથી ગરમા ગરમ હલવો લઈને આવી. માજી, તમારા માટે ખાસ બનાવ્યો છે. તમને મીઠું તો ખૂબ પસંદ છે ને? મનોરમાજીએ ચમચીથી થોડો જ લીધો. પછી દીકરા અમિત સામે જોતા બોલ્યા, વાહ, સાસુનું આટલું ધ્યાન, મને તો વિશ્વાસ જ નથી થતો. સૌથી નાની વહુ નિકિતા, તે ઘણીવાર વાતો સંભળાવીને સાસુ પર કટાક્ષ કરતી હતી, હવે સૌથી આગળ વધીને માતાના પગ પાસે બેસી ગઈ. માજી, તમે તો મારી પોતાની માતા જેવા છો. તમને ક્યારેય કોઈ તકલીફ નહીં થવા દઉં. જુઓ, હું રોજ તમારા માથામાં માલિશ કરીશ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દીકરાઓની હાલત પણ ઓછી રસપ્રદ નહોતી. રાકેશ દરેક સમયે માતાને આગળ પાછળ ફરતો. માં, દવા સમયસર લઈ લેજો. ક્યાંક બહાર જવાનું હોય તો મને જણાવજો. સુધી રોજ અખબાર લઈને તેમની પાસે બેસતો. માં, આજે તાજા સમાચાર સંભળાવું તમને? તમને રાજકારણમાં કેટલો શોખ છે ને? મને યાદ છે, અમિત તો તેનાથી પણ આગળ જતો. માં, કાલે તમને મંદિર લઈ જઈશ. તમને ફરવું ગમે છે ને? તમારી ગાડી દરેક સમયે તૈયાર રહેશે. મનોરમાજીનું બધું જોઈ રહ્યા હતા. વહુઓની મીઠી વાતો, દીકરાઓની ચાપલૂસી, બધું તેમની સામે હતું, પણ કદાચ સમય પૂરો થઈ ગયો હતો. જીવનભરની ચાલાકીઓ
ઠોકરો અને તિરસ્કારની વચ્ચે મનોરમાજીએ આખરે પોતાના શ્વાસ છોડી દીધા. તેમના મૃત્યુના સમાચાર ફેલાતા જ ત્રણેય દીકરાઓ અને વહુઓ દુઃખમાં ડૂબેલા તો દેખાયા, પણ મનની અંદર ક્યાંક ને ક્યાંક એક સવાલ ધડકી રહ્યો હતો. માએ કરોડો રૂપિયા છોડ્યા હશે, હવે આપણને શું મળશે? અંતિમ સંસ્કાર પૂરા રીતિ રિવાજ સાથે થયા. ગામ અને શહેર બંને તરફથી સંબંધીઓ આવ્યા. દીકરાઓએ પોતપોતાની ફરજો નિભાવી, પણ જેવી 13મી પૂરી થઈ, ત્રણેય દીકરાઓ અને વહુઓ એક જગ્યાએ બેસી ગયા. રાકેશે ધીમેથી કહ્યું, ચાલો માતાનો સુટકેસ જોઈ લઈએ, વસિયત તો જરૂર હશે. સુધીર બોલ્યો, હા, અને પાસબુક પણ, ખબર તો પડે કે માએ કોના માટે કેટલું રાખ્યું છે. દોસ્તો, વિડીયો લાઈક કરી દો. અમિતે જેવો સુટકેસ ખોલ્યો તેમાંથી બધા કપડાં, ચશ્મા, પૂજાની ચોપડીઓ, થોડી દવાઓ અને એક જૂનો રજિસ્ટર નીકળ્યો, પણ વસિયતનામું ક્યાંય નહોતું. હા, પાસબુક જરૂર મળી. રાકેશે જેવી પાસબુક ખોલી તેની આંખો અંજાઈ ગઈ. અરે આ શું, ફક્ત 15 લાખ જ બેલેન્સમાં દેખાઈ રહ્યા છે? સુધીર ચીસો પાડવા લાગ્યો, અશક્ય, મા પાસે કરોડો રૂપિયા હોવા જોઈએ, ક્યાંક બેંકે ગડબડ તો નથી કરીને? ત્યારે કલ્પના બોલી, અથવા કોઈએ ચોરી કરી લીધી? ત્રણેય દીકરાઓ ગભરાઈને પાસબુક લઈને સીધા બેંકની શાખાએ પહોંચ્યા. બેંક મેનેજરે ખૂબ શાંતિથી કમ્પ્યુટર પર ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી બતાવી. સ્પષ્ટ લખીતું હતું, ડોનેશન 1 કરોડ, વૃદ્ધાશ્રમ સેવા ટ્રસ્ટ, મુંબઈ. બધાના ચહેરાઓનો રંગ ઉડી ગયો. અમિત ગુસ્સામાં બોલ્યો, આ શું પાગલપણું છે? માએ કરોડો રૂપિયા વૃદ્ધાશ્રમને દાન કરી દીધા? અમારા વિશે એકવાર પણ ન વિચાર્યું? બેંક મેનેજરે ઠંડા અવાજે કહ્યું, આ કામ તો ખૂબ સમજી વિચારીને કરવામાં આવ્યું હશે. એ સહી, ફોટો અને આધાર બધું રેકોર્ડ થયેલું છે. કોઈની મજબૂરી નહોતી, તેમની પોતાની મરજી હતી. હવે ત્રણેય પાસે ફક્ત 15 લાખ જ બચ્યા હતા. ત્રણેયમાં સરખે ભાગે વહેતા ફક્ત 5-5 લાખ જ હિસ્સામાં આપતા હતા. બેંકમાંથી બહાર નીકળતી વખતે ત્રણેય દીકરાઓને એવું લાગ્યું કે જાણે ક્યાંક દૂર આકાશમાંથી મંત્રમાજી હસીને કહી રહ્યા હોય, તમે સમજ્યા? મેં જે સંબંધોની કિંમત માંગી હતી તે મને તમારા લોકો પાસેથી ન મળી, એટલે મેં મારી સંપત્તિ તે લોકોને આપી દીધી જે મને સાચે જ માન, સન્માન અને સહારો આપતા હતા. ત્રણેય દીકરાઓ ચૂપચાપ ઊભા રહી ગયા. પૈસાની ભૂખ અને માતા સાથે કરેલા અન્યાયનો બોજ હવે તેમને આખી જિંદગી સતાવવાનો હતો. ત્રણેય દીકરાઓ અને વહુઓને ક્યારેય આ વાતનો અહેસાસ નહોતો કે તેમની સીધી સાદી માતા ક્યારેય આવું પગલું પણ ભરી શકે છે. પણ આ પગલાંએ ત્રણેયને વિચારવા મજબૂર કરી દીધા. તેમને પછતાવો થવા લાગ્યો કે માતાને અમારી પાસેથી સેવા મેળવવા માટે આટલું કરવું પડ્યું. જ્યારે બાળકોનો હક હોય છે કે માતાની સેવા કરવી. એક માતા પોતાના બધા બાળકોને પાળી લે છે, પણ અફસોસ કે આ જ બાળકો માતાને પાળવાથી પાછળ હટવા લાગે છે. ત્યારે દીકરાઓમાં લડાઈ, ઝઘડા, ભાગલા બધું થઈ જાય છે. અને આ જ આપણા ભણેલા ગણેલા સમાજની સચ્ચાઈ છે. પહેલાંના અભણ સમાજમાં માતા પિતા આટલા દુઃખી ક્યારેય નહોતા જેટલા હવે છે. દોસ્તો, આ વાર્તા અહીં પૂરી થઈ. તમે મિત્રો કયા ગામ, કયા શહેરથી આ કહાની જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જણાવજો. આભાર દોસ્તો. મળીશું આગલી વાર્તામાં. તમારા ગામનું નામ, તમારા શહેરનું નામ કોમેન્ટમાં તમારા દોસ્તો લખવું જ પડશે. દોસ્તો, જલ્દીથી વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, ધન્યવાદ. મળીશું બીજી વાર્તામાં. અલવિદા.